નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 10 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ થેલેસીમિયા દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 8 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવીએ છીએ. હવે થેલેસેમિયા તો કે લોહીને લગતી બીમારી છે, આઈ થિંક બધીને ખબર જ હશે. દર વર્ષે 8 મેના રોજ વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવવામાં આવે છે, જે લોકોને થેલેસીમિયા વિશે શિક્ષિત કરે છે અને આનુવંશિક રક્ત વિકાર જે વિશ્વભરમાં લાંબા લોકોને અસર કરે એના વિશે માહિતી આપે છે. તેની થીમ છે હવે છુપાયેલું નથી, નિદાન ન થાયેલ શોધવું. અદ્રશ્યને ટેકો આપવો તો થોડીક લાંબી લચક થીમ છે, યાદ રહી તો રાખવી અને થેલેસીમિયા દિવસ ખાસ યાદ રાખવો. હવે થેલેસીમિયાની વાત કરીએ તો એક વારસાગત રક્ત વિકાર એટલે કે લોહીને લગતો એક રોગ છે, જેમાં શરીરને અસરકારક રીતે સ્વસ્થ હિમોગ્લોબિન ઉત્પન્ન થતું નથી. ટૂંકમાં લોહીમાં જે હિમોગ્લોબિન હોય ને એ બનતું જ નથી. એના કારણે લાલ રક્ત એટલે કે આરસીબી માં રહેલું પ્રોટીન હોય ને એ આખા શરીરમાં ઓક્સિજનનું પરિવહન સમયસર કરી શકે નહીં કરી શકે એવું બધું હોય. સંપૂર્ણ સ્વસ્થ માતા પિતા હજુ પણ ગંભીર થેલેસીમિયા ધરાવતા બાળકો પેદા કરી શકે. આના જ કારણે બંનેમાં કોઈ પણ ચિહ્નિત વિના સુપસાપ જનનીનું વહન થાય છે. એટલે આપને ખબર હોય તો કોલેજમાં બધીમાં થેલેસીમિયાનો રિપોર્ટ આપણે જમા કરાવતા હોય તો એ બીજું કઈ નથી, આના માટેનું જ છે. અને ખાસ કરીને મેરેજ થતા પહેલા અથવા તો સગાઈને પહેલા અને થેલેસીમિયાનો રિપોર્ટ ખાસ કરીને ચેક કરે છે, અત્યારની જનરેશન કરે છે. તો આ બધીને લગતો આ એક રોગ છે, કારણ કે આગળની પેઢી વધારી હોય તો થેલેસીમિયા ન હોવું એ જરૂરી છે. તો એના માટેનો એક ખાસ કરીને આ એક રોગ કહી શકીએ, કારણ કે આનું વસ્તુ સોલ્યુશન કઈ આવ્યું જ નથી. એટલે ન થાવ્યું એવું નથી, પણ થેલેસીમિયા પ્લસ માઇનસમાં હોય અને પ્લસ અને માઇનસ જે લોકો મેરેજ કરે તો એને કઈ વાંધો નથી આવતો ને, કે પ્લસ પ્લસ કરે તો એમાં પછી બાળકમાં અને બધી આનુવંશિક રીતે હાયલા કરે તો એના કારણે આવું થાય છે. તો આઈ થિંક તમને સમજાઈ જ ગયું હશે. ત્યારબાદ મેના દિવસો જોઈ લઈએ. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ. 2 મે વિશ્વ ટૂના દિવસ. 3 મે આપણે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ મનાવ્યો. 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ આપણે મનાવ્યો છે. 5 મે વિશ્વ અસ્થમા દિવસ. 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ મનાવી ચૂક્યા છે. અને આજે 8 મે એક દિવસ મનાવ્યો થેલેસીમિયાને લગતો. તો ખાસ આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કઈ સંસ્થાએ સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ શરૂ કર્યું છે? તો નીતિ આયોગે શરૂ કર્યું છે. ખાસ મહત્વનું ધરાવે છે આ પોર્ટલ, કારણ કે જો આપણે અહીંથી જો કોઈ ક્વેરી હોય તો આપણે સમજી લો ને કે ડોક્યુમેન્ટ અપલોડ નથી કરતા, ટૂંકમાં ડોક્યુમેન્ટ જમા કરાવીએ છીએ હેડ ઓફિસ સુધી, જ્યાં એનું નિરાકરણ થાય ને એ. હવે આ એવી રીતના નહીં થાય, ડાયરેક્ટ ફોટો અપલોડ કરી દેવાનો. નીતિ આયોગે એક પહેલ શરૂ કરી, સેન્ટ્રલ પ્રતિભારી ઓફિસર પોર્ટલ. એના અંતર્ગત રિયલ ટાઈમમાં ગવર્નન્સને મજબૂત અને હિસ્સેદારી વચ્ચે સંકલિત સુધારો કરી શકાય. આ પોર્ટલ એસ્પિરેશન જે ડિરેક્ટેડ પ્રોગ્રામ છે, એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ છે, જે તાલુકાને જિલ્લાને લગતો જે નીતિ આયોગના પ્રોગ્રામો છે ને એમાં સેન્ટ્રલ પ્રતિભાશાળી ઓફિસર જે મોબાઈલ સમક્ષ પ્લેટફોર્મ પર રિયલ ટાઈમ ફિલ્ડ અવલોકન અને જે ભલામણોને સબમિટ કરશે. આ સબમિટ કરશે એટલે ડાયરેક્ટ જિલ્લા વહીવટીદારના પોર્ટલમાં આ સૂચના મળશે કે ભાઈ કઈક ક્વેરી આવી છે, એનું નિરાકરણ ડાયરેક્ટ જિલ્લા ઓફિસર હેઠે કરાવશે, કારણ કે તાલુકાએ જવાની જરૂર નથી. તો આ બધી થવાનું છે. અને આ પહેલ તો કે રિપોર્ટ કાગળમાં જતો હતો પણ સમય લાગતો હતો અને એના ઉપર કાર્ય કરે ન કરે, કારણ કે બધીને તો ખબર પડે નહીં. હવે માહિતી તાત્કાલિક પહોંચશે, જેના કારણે પણ ઝડપી કરાય છે, એટલે કે આનું નિરાકરણ એ ઝડપી થાય. તો એના માટેનું એક નીતિ આયોગે પ્લેટફોર્મ શરૂ કર્યું અથવા તો પોર્ટલ, જેનું નામ સેન્ટ્રલ પ્રભારી ઓફિસર છે. ખાસ યાદ રાખવું. નીતિ આયોગની વાત કરી લઈએ. નીતિ આયોગનો આઈ થિંક આખો વિડીયો તમને મળી જશે આવનારા 2-3 દિવસોમાં, કારણ કે નીતિ આયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકીએ. આવનારી તમામ એક્ઝામમાં પીએસઆઈમાં 1 થી 2 પ્રશ્ન હતા, જોયા જશે તમે. નીતિ આયોગની વાત કરીએ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 15 માર્ચ 1950 ના રોજ આયોજન પક્ષની સ્થાપના થઈ હતી અને એના જ અંતર્ગત 1 જાન્યુઆરી 2015 ના રોજ મોદી સરકાર આવી એટલે એની આયોજન પક્ષ બંધ કરી અને નીતિ આયોગની રચના કરી હતી. આના અધ્યક્ષ તો કે પીએમ મોદી, એટલે કે મોદી પોતે, મોદી તો નહીં પીએમ પોતે હોય, જે હાલ મોદીજી છે. વાઇસ પ્રેસિડેન્ટ અશોક લાહોરી છે, નવા બન્યા છે. પેલા વેલા અન્વિત પનગડિયા હતા.
આના સીઓ નવા છે નિધિ સિબત અને પેલા વેલા તો કે અમિતાભ કાંત હતા. તો બધી નિયુક્તિ સારી છે, આપણને યાદ રાખી લેવી. ત્યારબાદ 138 અબજ ડોલરના રોકાણ સાથે ભારત વૈશ્વિક રેમિટન્સમાં કેટલા ક્રમમાં રહ્યો છે? તો પહેલા ક્રમે રહ્યો છે. અને એક ઇતિહાસ પર રચ્યો છે ભારતે, કારણ કે 100 રેમિટન્સને વટનાર એકમાત્ર દેશ ભારત બન્યો છે. હવે રેમિટન્સ એટલે શું? તો કે બીજા દેશમાંથી ભારતમાં જે નાણું આવે ને, ડોલરમાં પછી પાઉન્ડમાં વગેરે વગેરે આવે ને, કોઈ પણ મોકલે એને રેમિટન્સ ગણવામાં આવે છે. કારણ કે જો આપણે ખબર છે અમેરિકામાંથી હાલ સૌથી વધારે રેમિટન્સ આપણે મળી રહ્યો છે. અને શા માટે? તો કે અહીંયા આપણના બધી સગા સંબંધીઓ અને આપણા ભારતીય વધારે પડતા ત્યાં જ કામ ઉપર જઈ રહ્યા છે. ત્યાંથી ડોલરમાં પૈસો આવે, અહીં રૂપિયામાં ટ્રાન્સફર થાય. પેલા રેમિટન્સની વાત કરીએ, તમને જણાવીએ એ મુજબ જ છે. સ્થળાંતર કરનાર મૂળ દેશોમાં જે પરિવારો, મિત્રો વગેરેને પૈસા મોકલે અથવા તો માલ મોકલે, માલ તો વધારે પડતો ન મોકલતા હોય કારણ કે પૈસા જ મોકલતા હોય, એને રેમિટન્સ કહેવામાં આવે છે. ટૂંકમાં નાણાંનું ટ્રાન્સફર થાય. જે ભારતમાં ડાયસ્પોર્સ સૌથી વધારે છે, જેને સંખ્યામાં લગભગ 19 મિલિયન છે. એ નોંધપાત્ર વધારો ગણી શકીએ. જેમાં નોંધપાત્ર સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઇન્ટિગ્રેશન, યુએસએ, યુએ, સાઉદી અરેબિયા વગેરેમાં રહે છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન દ્વારા પ્રકાશિત વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024 અનુસાર આ બધી ડેટા આપણને મળ્યો છે. આમાં દરેક વિદ્યાર્થી કુશળ એટલે કે સ્થળાંતર વધે સૌથી મોટો સ્ત્રોત એક દેશ તરીકે ઉભરી આવ્યો છે. અને આ રિપોર્ટ અનુસાર ભારત એકમાત્ર દેશ એવો છે જેને 100 બિલિયન રેમિટન્સનો આંકડો પાર કર્યો હોય એવું અત્યાર સુધી કોઈ નથી કર્યું, માત્ર ભારતે જ કર્યું છે. જ્યારે 2024 નો આ ડેટા છે, ભારતમાં વિદેશથી આશરે 137 બિલિયન મળ્યા છે આપણને. એમાં સૌથી વધારે તો કે ભારતને મળ્યા છે. ત્યારબાદ મેક્સિકો અને ફિલિપાઇન્સ ને વગેરે આવી રહ્યા છે દેશો ક્રમે. તો યાદ રાખવા. હવે સૌથી વધુ પૈસા મોકલનાર દેશોની વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ અમેરિકા 100 બિલિયન ડોલરથી વધારે મોકલી રહ્યું છે. અમેરિકા આપણને એકને જ. સાઉદી અરેબિયા બીજા ક્રમે, ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડ વગેરેમાંથી ભારતમાં પૈસો આવી રહ્યો છે. સૌથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચીન પહેલા નંબરે છે. ત્યારબાદ ભારતનો ક્રમ આવે છે, તો એ પણ યાદ રાખવું. હવે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર એટલે માર્જનિંગ, એના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એની વાત કરી લઈએ. 6 ડિસેમ્બર 1951 ના રોજ આની રચના થઈ હતી. મુખ્ય મથક ગ્લાસ, સ્કોટલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. એના દ્વારા જ આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો આપણને ત્રણ ડેટા યાદ રાખવા મહત્વના છે. ત્યારબાદ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સની બીજી આવૃત્તિ ક્યાં યોજાઈ રહી છે? તો આનું આયોજન જયપુર, રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું છે. મહત્વની છે. જોઈન્ટ એટલે ત્રણેય સેનાઓ, બધી સેનાઓ આવી જાય. જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ બીજી આવૃત્તિ 7 થી 8 મે 2024 ના રોજ જયપુરમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સનો વિષય નવા ક્ષેત્રમાં લશ્કરી ક્ષમતા વધારવાનો છે. ખાસ કરીને આની થીમ આ જ ગણવાની. આ કાર્યક્રમ ઓપરેશન સિંદૂરનું પ્રથમ વર્ષગાંઠને સુસંગત કરે છે. કારણ કે 7 મે 2026 ના રોજ ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છે. અને આ સીમા સિંધુ ત્રણેય સેનાઓ આમાં કામગીરી કરી હતી. આનો ઉદ્દેશ્ય ભવિષ્ય માટે તૈયાર અને સ્થિતિસ્થાપકતા લશ્કરી દળને તૈયાર કરવાનું છે. ઉભરતા જોખમોનો સામનો કરવો એને સમકક્ષ બનાવવું. 2024માં પહેલી આવૃત્તિ યોજાઈ હતી લખનઉ, ઉત્તર પ્રદેશમાં. આ વખતે રાજસ્થાનના જયપુરમાં બીજી આવૃત્તિ આપણે યોજી રહ્યા છે. ઓપરેશન સિંદૂરની પણ વાત કરી લઈએ. 7 મે 2024 ના રોજ ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ છે, એટલે કે 7 મે 2025 ના રોજ આ શરૂ થયું હતું. આમાં ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ ત્રણેય ભાગ લીધો હતો. પાકિસ્તાન ઉપર આપણે ફાયરિંગ કર્યું હતું અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર બંનેને આપણે આતંકવાદીઓના ઠેકાણા સામે કાર્યવાહી કરી હતી. તો ખાસ મહત્વનું આ કહી શકીએ, આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા મંત્રાલયે માતા અને બાળકના આરોગ્ય સંભાળ માટે જનની ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો આરોગ્ય મંત્રાલયે શરૂ કર્યું છે. ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફ ન જતા, કારણ કે મહિલા જોઈ અને એ પર ન જવાનું આપણને. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશમાં માતૃત્વ અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં જનની, જેનું ફૂલ ફોર્મ છે પ્રસ્તુતિ પહેલા, પ્રસ્તુતિ અને નવજાત શિશુઓના સંકલિત સંભાળ યાત્રા છે. આ શરૂ કરી છે. જનની એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે પ્રજનન વય દરમિયાન મહિલાઓમાં જે ડિજિટલ આરોગ્ય રેકોર્ડ વ્યાપકપણે નિરીક્ષક જાળવણી કરવા માટે રચાયેલું છે. આનો ઉદ્દેશ્ય પ્રસ્તુતિ પહેલાની સંભાળ ડિજિટલ, પ્રસ્તુતિ પછીની સંભાળ, નવજાત શિશુની સંભાળ, ઘરે ઘરે નવજાત શિશુ, નાના બાળકોની સંભાળ, કુદરતી નિયોજક વગેરેને આવરી લે. ટૂંકમાં આ બધી ડેટા એટલે કે ડિજિટલ સ્વરૂપે રાખવાનું છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આ, તો આપણને યાદ રહેવું જોઈએ. તો ખાસ યાદ રાખવું આપણને આ.
ત્યારબાદ કયા શહેરમાં 100મું ન્યૂ જનરેશન પોસ્ટ ઓફિસ ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો શિલોંગમાં મૂકવામાં આવ્યું છે, ખાસ કરીને નવી જનરેશનને ધ્યાનમાં લઈને. તો કેન્દ્રીય પૂર્વાતન ક્ષેત્રના સંદેશા વ્યવહારમાં વિકાસ મંત્રી આપણા જ્યોતિરાદિત્ય એમ સિંધિયા છે, એની આજે શિલોંગમાં નોર્થ ઇસ્ટ હી યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન પોસ્ટનું 100મું જનરેશન એટલે કે નવું જનરેશન પોસ્ટ ઓફિસ વૈશ્વિક રીતે ઉદ્ઘાટન કર્યું છે. હવે આ ન્યૂ જનરેશન એટલે તો કે આ એક નવા પ્રકારની આધુનિક પોસ્ટ ઓફિસ છે, જે ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે રચાયેલી છે. જૂના સામાન્ય પોસ્ટ ઓફિસ હવે ડિજિટલ સ્માર્ટ બનવા જઈ રહી છે, અને એનું પેલું ઉદાહરણ આ 100મું એટલે કે આમ પેલું અને આમ 100મું થાય છે. આમાં શું સુવિધા મળશે? તો મફત વાઈફાઈ, QR કોડ દ્વારા ચૂકવણી, પર્સનલ પોસ્ટ સેવા, ડિસ્કાઉન્ટ, વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કાઉન્ટર, આધુનિક આકર્ષણ ડિઝાઇન વગેરે સુવિધા પૂરી પાડવામાં આવશે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આ શિલોંગમાં આપણને યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો કયા શહેરમાં કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નું આયોજન થવાનું છે? તો નવી દિલ્હીને યજમાન તરીકે પસંદ કર્યું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે આ ટેબલ ટેનિસ. દિલ્હી 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે. આ 7 દિવસીય આ ઇવેન્ટ દિલ્હીના ત્યાગરાજ જે સ્ટેડિયમ છે ને ત્યાં યોજાવાનું છે. આનું આયોજન દિલ્હી સરકાર અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આની પહેલી આવૃત્તિ 1971માં સિંગાપુરમાં યોજાઈ હતી. ત્યારબાદ છેલ્લી આવૃત્તિ 2019માં યોજાઈ હતી. ત્યારબાદ એ કોઈ નથી યોજાઈ, અને 21મી આવૃત્તિ હતી જે કટક ઓડિશા ભારતમાં જ યોજાઈ હતી. આઈ થિંક તમને ખબર હશે. અને આ છેલ્લી 2026માં આવૃત્તિ યોજાઈ રહી છે. કેટલામી? તો કે 22મી, જે નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. તો ખાસ મહત્વની બની રહી છે ઇવેન્ટ, યાદ રાખવી આપણને. ત્યારબાદ ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કયું બન્યું છે? તો સ્કાયરૂટ એરોસ્પેસ બન્યું છે ભારતનું પ્રથમ યુનિકોર્ન એટલે 1 બિલિયન થી વધારે જે મૂડી રોકાણ કરી નાખીએ અથવા તો જેની પાસે હોય એને યુનિકોર્ન કહેવામાં આવે. સ્કાયરૂટ એરોસ્પેસ જે ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ વિક્રમ-1 જે અવકાશમાં લોન્ચ કરવા માટે તૈયાર છે, અને આના માટે એક પ્રોગ્રામ પર ચડાવી રહ્યું છે, જેનું આપણે વાત કરી ચૂક્યા હતા. તમે કોમેન્ટ કરો. ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બન્યું છે, જે નવીનતમ ભંડોળ રાઉન્ડમાં લગભગ 60 મિલિયન એટલે કે 568 કરોડ અથવા તો 1.1 બિલિયન મૂલ્યાંકન સાથે જ બીજા પી સિરીઝ સી ફંડિંગ રાઉન્ડમાં સ્કાયરૂટ SR ટેક સ્ટાર્ટઅપ ડિવિઝન બોક્સમાં હૈદરાબાદનું બીજું સાસુ બ્લુ યુનિકોર્ન બની રહ્યું છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. યુનિકોર્ન કંપની જે સ્ટાર્ટઅપ કંપની છે તેનું મૂલ્ય 1 બિલિયન એટલે કે આશરે 8,000 કરોડ કે તેથી વધુ થાય એને યુનિકોર્નનો દરજ્જો આપવામાં આવે છે. અને સ્કાયરૂટ એરોસ્પેસની વાત કરીએ, 12 જુલાઈ 2018માં એની રચના થઈ હતી. મુખ્ય મથક હૈદરાબાદમાં છે. સ્થાપક પવનકુમાર સંધના અને નાગા ભરડ ડાકા છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ પરમાણુ કટોકટીની તૈયારી માટે DRDOએ કયા શહેરમાં CBRN સેન્ટર ખોલ્યું છે? તો નવી દિલ્હીમાં જ આનું ઉદ્ઘાટન કર્યું છે, અને હેડક્વાર્ટર DRDOનું ન્યાજ છે, તેની આજુબાજુ જ કર્યું. રેજ્યુલેશન એટલે કે રેડિયોલિઝેશન અને પરમાણુ કટોકટી માટે તૈયારી વધારવા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન બુધવારે નવી દિલ્હીમાં બુરાલી મેદાન ખાતે એક રાસાયણિક એટલે કે એનું ફૂલ ફોર્મ છે. સી નું ફૂલ ફોર્મ રાસાયણિક એટલે કેમિકલ, બી નું ફૂલ ફોર્મ બાયોલોજીકલ એટલે કે જૈવિક, આર નું ફૂલ ફોર્મ રેડિયોલોજીકલ એટલે કે રેડિયોલોજીકલ થાય છે, એનું ફૂલ ફોર્મ ન્યુક્લિયર એટલે પરમાણુ થાય. આ ક્ષેત્રનું પ્રદેશનું એટલે કે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે. DRDO ના ચેરમેન છે સમીર કામત, એના દ્વારા આનું ઉદ્ઘાટન થયું છે. આ બહુ મહત્વનું છે, કારણ કે કોઈ પણ આપત્તિ આવે જેમાં ગેસનો હુમલો હોય, ખતરનાક વાયુ હોય, રેડિયોલેશન લિંક હોય અથવા તો પરમાણુ અકસ્માત હોય, એવા લોકોને બચાવવા માટે ખાસ અહીંયા તૈયારી કરવામાં આવશે. કોને બચાવ્યું એટલે કોને તૈયાર કરશું આના માટે? તો સંરક્ષણ મંત્રાલયમાં જે વગેરે કામ કરતા ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળમાં જે વ્યક્તિઓ કામ કરે છે ને એ બધીને ટ્રેનિંગ આપવામાં આવશે આ કેન્દ્રમાં, અને બચાવવા માટે બહુ મહત્વનું બનશે. જ્યારે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO ની વાત કરી લઈએ આપણે, 1 જાન્યુઆરી 1958માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. ચેરમેન સમીર કામત છે. પ્રથમ ચેરમેન દોલત કોઠારી છે. આનું સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો મહત્વનું હતું, યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લઈએ. હવે કાલનું રિવિઝન કરી લઈએ આપણને. તાજેતરમાં જ વિશ્વ એથ્લેટિક દિવસ 2026 આપણે તો કે 7 મેના રોજ મહત્વનો દિવસ મનાવી ચૂક્યા છે.
મંત્રીમંડળે ગુજરાતમાં ક્યાં માઇક્રો LED પ્લાન્ટ અને ઓસ્ટાર સુવિધાને મંજૂરી આપી દીધી છે? તો ધોલેરા SRમાં બનાવી રહી છે. મહત્વની 2 કંપનીઓ છે. કેન્દ્રીય મંત્રીમંડળ એટલે કે સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંખ્યા સુધારતા બિલ 2024ને મંજૂરી આપી દીધી. ન્યાયાધીશોની સંખ્યા પૂછી છે આપણે, 38 થાય છે. પેલા 33 હતી, હાલ 38 થાય. મંત્રીમંડળે કયા રાજ્યના વાડીનારમાં 1570 કરોડના રોકાણ સાથે જહાજના સમારકામની સુવિધા ઉત્પન્ન કરી છે? તો ગુજરાતના કંડલાકોટમાં આ સુવિધા બનશે જ્યાં જહાજોનું સમારકામ થાય. તો ભારત આ વર્ષ જૂનમાં ક્યાં પ્રથમ ઇન્ડિયન એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ એલાયન્સ સમિટનું આયોજન કરી રહ્યું છે? તો નવી દિલ્હીમાં એનો લોગો અને માસ્કોટ લોન્ચ કરી દીધા છે. કેન્દ્ર સરકારે કોના સહયોગથી ક્લસ્ટર 2 શરૂ કર્યું છે? NCERT ના સહયોગથી ખાસ કરીને 21 જેટલી કેટેગરીના વિકલાંગોને મદદ કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્ડ સર્ટિફિકેટ એ કોના નવા વડા બનાવ્યા છે? શશી શેખર વેંપતીને બનાવ્યા છે, જે પ્રશાંત જોશીનું સ્થાન લેવાના છે. ત્યારબાદ સાન્ટા માર્ટા ક્લાઇમેટ કોન્ફરન્સ એ કયા દેશના સાન્ટા માર્ટામાં યોજાય છે? કંબોડિયામાં આવેલું છે. ક્લાઇમેટ ચેન્જનું એક વાર્ષિક અથવા તો અર્ધવાર્ષિક બેઠક તમે કહી શકો. કેનેડિયન ટીચર એવોર્ડ 2024 ક્યાં ભારતીયને મળ્યો છે? સોમા મંડળને મળ્યો છે. વિજ્ઞાનના ટીચર છે, નવી દિલ્હીમાં ભણાવી રહ્યા છે. 24 કલાક સમાચાર ક્રાંતિ લાવનાર CNN ના સ્થાપક જણાવો, જેનું 87 વર્ષની વયે અવસાન થઈ ગયું. ટેડ ટર્નર અને કાર્ટૂન નેટવર્ક બંને આના છે ચેનલો, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય, કારણ કે મહેનત બહુ થાય છે, તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રોને. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ અવશ્યથી કરી શકો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.